સજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય. અનાયાસે તમારા બધાના દર્શન થયા. પ્રોગ્રામ નહોતો, દાદાને ત્યાં થાળ કરવાનું થયું, એમાં તમારા બધાના દર્શનનો લાભ મળ્યો, આનંદ થયો. સત્સંગ શાના માટે કરવાનો? સત્સંગની જરૂર શું? કોઈ બી પૂછે તો એનો સીધો જવાબ છે સુખી થવા માટે. તો બુદ્ધિશાળી કોઈ હશે વિચાર કરશો અમે કે દુઃખી છીએ, અમે ક્યાં દુઃખી છીએ. સુખની કલ્પના દરેકની જુદી જુદી હોય છે. નાનું છોકરું હોય, બાળક, એ રડતું હોય તો તમે એને 100ની નોટ પકડાવશો, સુખ નહીં આવે. પણ ચોકલેટ આપી દેશો તો એનીમાં સુખ સમાયેલું છે. એને ખબર નથી કે આ 100 રૂપિયામાંથી કેટલી ચોકલેટ આવશે. માલ મનાય પછી એમાં સુખ આવે, એને એમાં માલ મનાયો નથી. આપણને રૂપિયામાં માલ મનાય તો ચોકલેટમાં માલ ના મનાય. એટલે ગરી હોય તો એના ભાવે ખબર છે માના કરતા ઢગલો થઈ જશે. દરેકની સુખની વ્યાખ્યા અલગ અલગ છે. કોઈ ધનમાં સુખ માનવું હોય, કોઈ સ્ત્રીમાં સુખ માનવું હોય, કોઈ વૈભવમાં સુખ માન્યું હોય. એ બધું સુખ ટેમ્પરરી છે, પરમેનન્ટ નથી. એક કડી છે, માનવ જાણે મેં કર્યું, માનવ જાણે મેં કર્યું, કરતલ બીજો કોઈ, આ દરિયાસો અધૂરા રહે, હરી કરે સો હોય. આપણું ધાર્યું થતું નથી. ઘણા એવું કે મારા વગર ના ચાલે, હો, મારા વગર ના ચાલે. પણ અમે સુરતમાં એક પધરામણી કરતા હતા. એક ઘેરે મારો ઉતારો હતો. આપણા જેવું મોટું સરસનું ઘર હતું. ત્યાં ઘરના દાદરામાં એક સૂત્ર લખ્યું હતું, માનવ એવું કહે છે કે મારે કોઈની જરૂર નથી. શું કહે છે? માનવ અભિમાનથી બોલે છે કે મારે કોઈની જરૂર નથી. પણ માટી હોય એ માટીની પણ જરૂર પડે છે. એટલે માટીની કિંમત નથી. અહંકાર એવું કહે છે કે મારે કોઈની જરૂર નથી. પણ અનુભવ એવું કહે છે કે માટીની પણ જરૂર છે. કોની? અહંકાર એવું બોલે છે મારે કોઈની જરૂર નથી. પણ અનુભવ, અહંકાર અને અનુભવ બે વસ્તુ જુદી છે. અનુભવ એવું કહે છે કે માટીની પણ જરૂર પડે છે.
ખાડો પડે તો અહંકારથી ખાડો નહીં પૂરાય. ખાડો પડશે જમીનમાં તે માટે જ કામ લાગશે. આપણો અહંકાર ગમે એટલો મોટો છે તો ખાડો નહીં પૂરાય. એટલે દરેક વ્યક્તિ અહંકારથી બોલે છે કે મારા વગર નહીં ચાલે, હું ઘરનો મોભ છું. એ બધાનો અનુભવ ભગવાને આ કોરોનામાં કરાવી દીધો. કરાવી નહીં કરાવ્યો? મોટા મોટા ડૉક્ટરો, મોટા મોટા CEO, જેના વગર કંપનીઓ બંધ પડી જાય, ગયા પૂછવાય નથી રહ્યા. એ અહંકાર વગર કે મારા વગર ચાલે નહીં. પણ ભગવાન વગર કોઈનું ચાલતું નથી. આપણા વગર તો ચાલે. ફેક્ટરીઓ કોઈની બંધ પડી નથી, અને ઘર બંધ નથી પડ્યા. ઘર બી ચાલે છે, ફેક્ટરી બી ચાલે છે. પણ એક ભગવાન વગર ના ચાલે. એ અહંકારમાંથી નીકળવા માટે સત્સંગ. શાના માટે? અમે ભણતા હતા ને, કવિતા આવતી હતી, હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જમ સ્વાન તાણે. ગાડા નીચે કૂતરું ચાલતું હોય, આપણે બધા કચ્છના છીએ એટલે આપણી દેશી ભાષામાં સમજ પડી જશે. ગાડા નીચે કૂતરું ચાલતું હોય એમ કે હું ગાડું ખેંચું છું, પણ ગાડું તો બળદ ખેંચે, તું તો ખાલી નીચે ચાલે. એમ આપણે વ્યવહારનું ગાડું ચલાવીએ છીએ. ચલાવે છે ભગવાન છે, આપણે તો ખાલી ગાડા નીચે કૂતરાની જેમ ચાલીએ છીએ. શું કરે? કૂતરાની જેમ ગાડા નીચે ચાલીએ છીએ. આખી દુનિયા અહંકારથી જીવે છે. એ અહંકારથી નીકળવા માટે સત્સંગ જોઈએ. આવા સંતો જોઈએ. જેના જીવનમાં સંત હોય એ નિરંતર સુખી. આપણે સુખી થવું છે. સત્સંગ એટલે કરવો છે કે આપણું ઘર મંદિર બને અને દેહ મંદિર બને. આજે એક જગ્યાએ પધરામણ ગયા હતા, એક ભાઈ પ્રાર્થના કરી કે સ્વામી મારું દેહ મંદિર થાય એવું કૃપા કરજો. અહીંયા મંદિરનું ઓફિસમાં ગયા, મંદિરનું કામ કરે છે, પધરામણી પેલું મંદિરો બનાવે છે. એક કારખાનામાં ગયા હતા, તો એ માલિકે પ્રાર્થના કરી, સર કે લાકડાનું મંદિરમાં બનાવીએ છીએ, ઘરે ઘરે મોકલીએ છીએ, અહીંયા મંદિર કરવું છે કોઈ મિસ્ત્રી અહીં મંદિર કર્યો? કોઈ મિસ્ત્રી ખરો? આનંદ જેટલો છે, પ્રશ્ન ક્યાંથી ઉભા થાય? ના બાપા, હું જુદું પૂછ્યું. સ્વામી જુદું કે મિસ્ત્રી છે, મંદિર બનાવે લાકડાનું, એ વ્યક્તિ પ્રાર્થના કરે કે મારે અહીં મંદિર કરવું છે, એનો કોઈ મિસ્ત્રી ખરો? હે બાપા, દેહને આત્માને મંદિર કરવું હોય તો કોઈ મિસ્ત્રી ખરો એવું પૂછું છું? નથી. આ સંતો છે એના મિસ્ત્રી છે. આત્માનું ઘડતર કરે. શું કરે? સાચો માર્ગ બતાવે, ક્યાં જવું ક્યાં ના જવું એનો વિવેક શીખવે. એની માટે સત્સંગ છે. ઠાકોરજી પધરાયા છે, સરસ આસન કરીને બેસાડ્યા છે. કોઈ નીચે બેહાડી દે, નીચે મૂકી દે. ગાંડો માણસ હોય ના મૂકે. એને ખબર છે કે ઠાકોરજીનું આસન વ્યવસ્થિત હોવું જોઈએ. એમ અહીંયા ઠાકોરજી પધરાવ હોય તો આસન સારું જોઈએ ને.
અહીંયા ઠાકોરજી પધરા હોય તો હૈયામાં તો હૈયું ચોખ્ખું જોઈએ. હૈયું ચોખ્ખું થાય કઈ રીતે? કપડાં મેલા થાય તો ડિટર્જન્ટ વાપરીને વોશિંગ મશીનમાં નાખી દઈએ તો ધોઈને ચોખ્ખા થઈ જાય. બરાબર ને? રોજના કપડાં આપણે રોજ ધોવા કાઢી નાખીએ, સવારે પહેરીએ, સાંજે બીજે દિવસ સવારે નવા. આપણે વિચાર કરીએ કે તમારા કપડામાં સવારે નવા પહેર્યા, ઉઠી નાહી ધોઈને તૈયાર થઈને, પછી અડધા કલાકે જોજો ક્યારે મેલું થાય, કઈ મિનિટે કપડું મેલું થાય ખબર નહીં પડે. પડશે કે ભાઈ 9:29 મેલું થયું કહેશો તો રાત પડે કાઢી નાખીએ છીએ. કેમ? તો કે મેલું થઈ ગયું. એ મેલ દેખાતો નથી. એમ હૈયામાં ક્યારે મેલ પડે ખબર નથી પડતી. કચરો હૈયામાં ક્યાંથી આવે છે ખબર નથી. એ તો પેક છે. આ તો કપડાં તો હજુ ખુલ્લામાં, હૈયું પેક છે, ચાર બાજુ ભગવાને સરસ પેકિંગ આપ્યું છે, છતાંય અંદર ગંદકી જાય છે. એ સંસ્કારો છે. શું છે? સંસ્કારોની ગંદકી. આંખે કરીને જે જોઈએ એમાં સારું જોતા હોય ને ખરાબ બી જોતા હોઈએ. આંખ સારું બી જોઈએ ને ન જોવાનું પણ જોઈએ. સારું જુઓ તો સારા સંસ્કાર પડે, ને ખરાબ જુઓ તો ખરાબ સંસ્કાર. એ સંસ્કાર હૈયામાં પડે છે. ક્યાં પડે? પ્રિન્ટ અહીંયા થઈ જાય છે. જીભ છે, ખોરાક ખાઈએ છીએ એમાં સારો બી ખોરાક ખાતા હોઈએ ને ન ખાવાનું પણ ખાતા હોઈએ. એ બધા સંસ્કારો આત્મા પર પડે છે. કાન છે, સારું સાંભળે ને કોઈની ખરાબ વાત બી સાંભળે, કોઈની સારી વાત બી સાંભળે ને ખરાબ વાત બી સાંભળે. તમને જમવા બેસાડ્યા હોય, 32 જાતના ભોજન હોય પહેલા, પણ એમાં તમને કોઈ માટે અરુચિ હોય ને એની કોઈ નેગેટિવ વાત કરશે ને તો એમાં તમને વધારે સ્વાદ આવશે. શેમાં? કોઈ નેગેટિવ વાત કરશે ને મીઠાઈ કરતાં પણ વધારે સ્વાદ એમાં આવશે. ખાવાનું તમે શું ખાધું તમને ખબર નહીં હોય એટલા તમે લીન થઈશું. એ બધા સંસ્કારો ક્યાં પડે છે? આત્મામાં પડે છે. એ ગંદકી કાઢવાની. એનો કોઈ ડિટર્જન્ટ ખરો છે? અહીં તમે બિલીમોરા ધરતી પર ડિટર્જન્ટ મળે છે? કઈ ગયા ડૉક્ટર સાહેબ? કોઈ એવી દવા ખરી મેડિકલ સાયન્સમાં કે જે ખાઈને સાફ થાય? નથી. આટલું બધું સાયન્સ ડેવલપ થયું તોય નથી દવા. એક દવા છે, એ છે સત્સંગ. સત્સંગ રૂપી સાબુ એવો છે, સત્સંગ રૂપી સાબુ એવો છે કે તમારું મેલ ધોઈ નાખે, અંતર શુદ્ધ કરે. એ અંતર શુદ્ધ થાય તો ઠાકોરજી બેસે, બાકી ના બેસે. ઘરનું મંદિર બનાવવું હોય, આત્માનું મંદિર બનાવવું હોય તો પહેલાં ચોખ્ખું તો કરવું પડે ને. ચોખ્ખું કર્યા વગર મંદિર થાય ને. એ ચોખ્ખું કરવા માટે આ સંતો બધા વિચરણ કરે છે. એટલે સંતોનો યોગ રાખવો પડે. આજે નસીબદાર છે કે વગર આમંત્રણે સંતો ઘેરા બેઠા છે. આપણી બંને સંતો જીનિયસ છે. મારી જેમ અંગૂઠા છાપ નથી. વેલ એજ્યુકેટેડ છે. આ સ્વામીજી છે રાજકોટ આત્મીય નામ સાંભળ્યું છે કદાચ, યુનિવર્સિટી, એમાં પોતે પ્રોફેસર હતા. પેલા બેઠા
આ સ્વામીજી આપણા પ્રદેશના જ છે. કામરેજ પાસે કોળી બરસાણા ગામ ખરું, મૂળ વતન ત્યાંના. નવસારી ભણતા હતા, એગ્રીકલ્ચર કોલેજ. એમાં પોતે ગોલ્ડ મેડલ થયેલા છે. માસ્ટર પૂરું કર્યું, ગોલ્ડ મેડલ મળેલો છે. આ સામાન્ય સંતો નથી, ભણેલા ગણેલા સંતો છે. એ બધું જ છોડીને આ માર્ગે આવ્યા છે, એક સેવા કરવા માટે. આપણે માર્ગે ચડીએ. આપણી સાચી મૂડી કઈ? હું તમને પૂછું છું. ધંધો, ફેક્ટરી, સારો બંગલો, મોટી જમીન, એ આપણી મૂડી કહેવાય. આપણી સાચી મૂડી આપણા દીકરા દીકરીઓ છે, નાના બાળકો. કઈ મૂડી છે? આપણા ભૂલકાઓ એ આપણી સાચી મૂડી છે. એ ન હચવાયા. આ કળિયુગનો જમાનો છે. એટલા બધા મીડિયા, સોશિયલ મીડિયા એટલા બધા ચાલે છે કે છોકરાઓ ક્યારે લપસી જશે ખબર નહીં પડે. એ છોકરાઓને સચવાય એ સાચી મૂડી. આ સ્વામી વાત કરી હમણાં ગામડામાં વિચરણ કરતા આવ્યા છીએ. એક ગામડામાં એક વડીલે કહ્યું કે અહીંયા દેસાઈ પટેલો પણ છે અને અહીંયા સામાન્ય ઝૂંપડપટ્ટીમાં રહેનારા ગ્રામ્ય વિસ્તારના ગરીબ હરિભક્તો પણ છે. કે તમે આજે ગરીબ દીકરાઓનો રસ લઈ એના સંસ્કારોનું જતન જે કર્યું છે એ અમે દેસાઈ પટેલો હોવા છતાં પણ અમે અમારા દીકરાઓને સંસ્કાર નથી આપી શકતા. કુમાર્ગે વળી ગયા છે. તો પૈસા શું કામ લાગશે? મૂડી ગઈ. શું થયું? મૂડી ગઈ. છોકરા ન હચવાયા તો તમારું બધું ગયું. એ છોકરાઓ સચવાય એટલા માટે આવા સંતોનો ગોદમાં રાખવા પડે. સંતો દર મહિને 15 દિવસ આ બાજુ વિચરણ કરે છે. 15 દિવસ મારી સાથે ત્યાં રહે, 15 દિવસ વિચરણ કરે. એ વખતે સંતોનો લાભ લેવો. આપણા દીકરાઓને સંતોના યોગમાં લાવવા, તો એના સંસ્કારોનું જતન થશે અને આપણી સાચી મૂડી સચવાઈ જશે. તો એટલી પ્રાર્થના છે. બધા વડીલો બેઠા છીએ. ઘરને મંદિર કરવું છે, દેહને મંદિર કરવું છે. તો મંદિર કરવા માટે આ સંતોનું યોગ આપણને મળે છે. તો સંતોના યોગમાં રહી આપણા દીકરા દીકરાના સંસ્કારોનું જતન કરીએ અને આપણા ઘરને પણ મંદિર બનાવીએ. એ મંદિર બનાવવા માટે ગુરુશ્રી, સ્વામીશ્રી અને ઠાકોરજીના ચરણોમાં આપ સૌ તેની પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજ.